ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, વેલકમ ટુ લર્ન વિથ તૃપ્તિ. આજે આપણે ઇન્ટરનેશનલ નંબર સિસ્ટમ વિશે શીખીશું. ઓકે, તો ઇન્ટરનેશનલ સિસ્ટમના અંદર આપણે 5th સ્ટાન્ડર્ડ સુધી કેટલા પીરિયડ જોવાના છે? 1, 1000, મિલિયન એન્ડ બિલિયન. ઓકે, તો વન્સના અંદર કયા કયા પ્લેસ વેલ્યુ આવશે? વન્સ, ટેન્સ, 100. 1000માં 1000, 10,000, 100,000. મિલિયનમાં મિલિયન, 10 મિલિયન, 100 મિલિયન. અને બિલિયનમાં બિલિયન, 10 બિલિયન, 100 બિલિયન. હવે હું તમને એકદમ ઇઝી ટ્રીક શીખવાડું આના માટે. જો આ બધું પ્લેસ વેલ્યુ યાદ રાખવાની કોઈ જરૂર નથી. તમને કોઈ પણ નંબર આપેલો હોય એ નંબરને તમે લાસ્ટ ડિજિટથી લઈને લખી દો. ઓકે, તમારે ખાલી 4 જ પીરિયડ્સ યાદ રાખવાના છે હમણાં: 1, 1000, મિલિયન એન્ડ બિલિયન. જોયો, હવે મારી પાસે એક નંબર છે, જેમ કે 3, 4, 6, 4, 8, 5, 8, 3, 2, 5, 1, 4. ઓકે, તો હું શું કરીશ, તો કે હું લાસ્ટ ડિજિટથી અહીંયા ઘડી લખવાનું સ્ટાર્ટ કરીશ. 4, 1, 5, 2, 3, 8, 5, 8, 4, 6, 4, 3. ઓકે, હવે હું એનું નામ આપીશ. તો એનું નામ કઈ રીતે અપાશે ખબર છે તમને? જો, બિલિયનના અંદર કેટલા નંબર છે? 3 નંબર છે. હવે આ નંબરને આપણે શું વાંચી શકીએ છીએ? 346. ઓકે, આટલું તો આવડે ને આપણાને વાંચતા. 3 ડિજિટના નંબર તો આપણે આગલા સ્ટાન્ડર્ડમાં શીખી જ ગયા છે. 346 બિલિયન 485 મિલિયન 832,514. ઓકે, છે ને ઇઝી? આવી રીતે તમને કોઈ પણ નંબર આપેલો હોય, ધારો કે આ 3 નંબર નથી આપ્યા અને આ 9 નંબર જ આપેલા છે. ઓકે, તો શું આવશે? 485 મિલિયન 832,514. બરાબર. હવે આ પણ એક ના આપેલો હોય તો ધારો કે આ આગળના નંબર કોઈ જ નથી આપેલા, તો 85 મિલિયન 832,514. આ રીતે તમે કોઈ પણ નંબર આપેલો હોય તમને, એને તમે એનો જે લાસ્ટ ડિજિટ હોય ને એને અહીંથી લખવાનું સ્ટાર્ટ કરવાનું અને આમ ઊંધું જતું જવાનું. ઓકે, એટલે આપણે આ બધી જ પ્લેસ પર નંબર મૂકી દઈએ અને પછી આસાનીથી આ 4 જ વસ્તુ યાદ રાખીને આપણે એનું નેમ આપી શકીએ. હવે એ નેમ તો આપી દીધું, પણ તમને ખબર જ છે ને કે ઇન્ટરનેશનલ સિસ્ટમમાં 3 વેલ્યુ હોય છે. ઓકે, દરેક પીરિયડના અંદર. તો આપણે કોમા કેવી રીતે કરીશું? તો કે અહીંયા 3 નંબર, કોમા 3 નંબર, કોમા 3 નંબર, કોમા. ઓકે, આ રીતે અહીંયા 3 ડિજિટ પછી કોમા લગાડવાના હોય છે. જો તમને આ શોર્ટ્સ ગમે હોય તો મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ, નમસ્તે. અને હવે મને કોમેન્ટ કરી કહેશો કે આપણે નેક્સ્ટ કયો શોર્ટ્સ બનાવીએ. ઓકે, થેન્ક યુ.